રાજેશ્વર મહાદેવ કી જય. નળેશ્વરી અમીર ભારતી મહારાજ સદગુરુ સનાતન નમઃ પાર્વતી પતે હર મહાદેવ. સજ્જનો અને બહેનો, લગભગ 15 દિવસથી અહીંયા સુઈગામમાં હરિગુણ ગાવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. હરિગુણ ગાય કરવું શું હવે? એટલા દિવસ બહુ આનંદમાં જાય. આ 15 દિવસ તમારા આનંદમાં ગયા કે દુઃખમાં ગયા? યાદ રાખજો, હૃદયમાં પ્રેમ અને શ્રદ્ધા બે સાત્વિક ગુણો જ્યારે ઉદ્ભવે ત્યારે આનંદ થાય. પ્રેમ અને શ્રદ્ધા. પ્રેમમાં કદાચ વાસનાનો અંશ હોય, શ્રદ્ધામાં ના હોય. એટલે આ શ્રદ્ધાના 15 દિવસો ક્યાં ગયા એ ખબર પડી. હવે આજે આપણે સંત ગુણ ગાવા છે. હરિગુણ ગાયા, હવે સંત ગુણ ગાવા છે. જે તુલસીદાસજીએ આટલું અદ્ભુત રામાયણ રચ્યું, એ તુલસીદાસજીનું જીવન ચરિત્ર કેવું હતું? તમે કોઈ વાર તો વિચાર કરો, આટલો મહાન ગ્રંથ આપનાર માણસ કેવો હશે? એની થોડી ચર્ચા કરવાની છે. 500 વર્ષ પહેલા, કેટલા? 500 વર્ષ પહેલા જમુના કિનારે દુબેપુર ગામ, કોઈ રાજાપુર કહે છે, કોઈ દુબેપુર કહે છે, અને દુબેપુર ગામમાં એક બ્રાહ્મણ રહે, એનું નામ આત્મારામ, એની પત્નીનું નામ તુલસી. આજની વાત જવા દો, 500 વર્ષ પહેલા તો આખો દેશ ગરીબ જ હતો. ઘોર ગરીબી. ખાવાનું ના મળે, પાણી ના મળે. એમાં આ બ્રાહ્મણ તો યજમાન વૃત્તિ કરનારા, કોઈ આપે ને ખાય, કોઈ આપે ને કોઈ ખાય. યજમાનના ઘરમાં જ ના હોય તો પછી ગોરને ક્યાંથી આપે? એટલે લોકો બધા ઘર છોડીને દુષ્કાળ બારવા માટે બહાર નીકળી પડતા. આવો કપરો કાળ હતો. એ કપરા કાળમાં આત્મારામ પંડિત, સરયુ પારીણ બ્રાહ્મણ અને એની પત્ની તુલસી, આ બંને સામાન્ય ઘરમાં ગરીબાઈમાં જીવન વિતાવે. માણસ ગરીબ હોય કે ધનવાન હોય, ગમે તે હોય, પણ એને સંતાનની ઈચ્છા તો રહેવાની ને. ગરીબ હોય એટલે સંતાનની ઈચ્છા ના હોય એવું નહીં. એને હોય, એને એમ ના હોય કે મારે છોકરું થઈને શું ક્યાં રહેશે, ક્યાં જશે. અરે આ ઝોંપડામાં ઘણી જગ્યા છે, અને ઝોંપડામાં તો કેટલી બધે કુરકુર 8-10 કુરકુરિયા ફરતા જ હોય. એટલે આત્મારામ અને તુલસી ના લગ્નના 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ વીતી ગયા. સંતાન નહીં.
કોઈ રસ્તો ખરો આનો? આટલા વર્ષ વીત્યા પછી પણ જો ખોળો ના ભરાય તો એ પતિ પત્નીને બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. એક દિવસ મેં તમને વાત કરી હતી, આત્મહત્યા કરવા સુધી તૈયાર થઈ જાય. આ લોકોએ દેરીએ દેરીએ દીવા કર્યા, દેરીએ દેરીએ. આપણે કહીએ કે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા, પણ માણસને ગરજ હોય તો બધું કરે. તમને ખબર પડે, તમારે ના હોય તો કેવું હોય છે. એટલે બધા ઉપાયો કર્યા પણ સંતાન ના થયું. બહુ મોડે તુલસીને ગર્ભધારણ થયો. અને તુલસીને ગર્ભધારણ થયો તો રાજી થઈ ગયા. હારા દિવસ દેખાયા. આપણે ગુજરાતીમાં શું કહે છે? હારા દિવસ. એવું કહે છે. એને હારા દિવસ જાય છે. ભૂંડા દિવસ નથી જતા. ભલે અંદર ભૂંડું રહેતું હોય માણસ. અને પછી તો એમ થયું, વાહ વાહ મારા ભગવાન, મોડે પણ તે દયા કરી હો, તે દયા કરી, ખોળો ભર્યો ખરો. એટલે આપણે કન્યાનો ખોળો ભરીએ છીએ. પુરુષનો ખોળો ભરવો છો? વરનો ખોળો ભરવાનો ના હોય, વરના ગજવા ભરવાના હોય. ખોળો ભરીએ છીએ. અને ખોળામાં એને જે જોઈતું હોય, ભવિષ્યમાં જે જરૂર પડે, બધી વસ્તુઓ આપવાની. મા બાપને કેટલી ચિંતા દીકરીની. ઓહો, મારી દીકરીનું કોણ કરે. એટલે આપણે ત્યાં એક બીજો રિવાજ પણ છે, પહેલી પ્રસૂતિ પિયરમાં કરે. ખ્યાલ આવે છે? સાસરામાં નહીં પડે. હવે તો જો કે હોસ્પિટલો થઈ ગયા. પહેલી પ્રસૂતિ પિયરમાં કરે છે. છોકરી મન મૂકીને વાત કરી શકે, પોતાનું સુખ દુઃખ બધું કહી શકે. અને છોકરો ઉછરીને મોસાળમાં મોટો થાય. પછી મોટો થાય પછી જાય. બધા કેવા રિવાજો હતા, હવે રહ્યા ગયા બધા. એટલે 6 મહિના, 7 મહિના, 8 મહિના, 9 મહિના થયા. હવે આજ કાલ 10 મહિના, 11 મહિના, 12 મહિના, 14 મહિના થઈ ગયા. 14 મહિના પ્રસૂતિ જ ના થાય તો કેવું દુઃખ છે. અને છોકરું અંદર મોટું થયા કરે. કુદરતી વ્યવસ્થા બગડી ગઈ. 14મા મહિને આ છોકરાનો જેમ તેમ કરીને પ્રસવ થયો. આવડું મોટું માથું, મોટી આંખો, ડરામણું. કોઈ લાગે 9 મહિનાની જગ્યાએ 14 મહિનાનું બાળક જન્મે. અને એટલે લોકો ડરી ગયા કે, અને પાછા જ્યોતિષી ભલું કરે અને ભૂંડું કરે. કે આ છોકરો છે કોઈને સુખદાયી થવાનો, કેટલાના ઘર ઉજ્જડ કરી નાખ્યો. હવે કરવું શું? એમાં એ પ્રસૂતિની પીડામાં, વેદનામાં તુલસી મરી ગઈ, માં મરી ગઈ. એટલે બાળકને જે માનું દૂધ મળવું જોઈએ એ તો મળ્યું જ નહીં. વાલ ના મળ્યો, ખોળો ના મળ્યો. માં મરી ગઈ. એટલે બાપ છે, એ બાપ ગમે એટલો સારો હોય, છોકરા ના ઉછેરી શકે. છોકરા માં જ ઉછેરી શકે. બાપ ઉછેરે પણ કાચું રહી જાય, અધૂરું રહી જાય. માં છે ને, એનામાં લાગણી હોય. મારો બાબો, મારો બાબલો. એના બધા અપલક્ષણો સહન કરે.
મળ મૂત્ર આ તે કેટલા અપલક્ષણો છોકરામાં હોય, એ બધા સહન કરે. બાપ સહન ના કરે, લગાવ એ કરતો જાય, પછી નજીક ના આવે. એટલે આત્મારામે એને ઉછેરવાનો મોટું કરવાનો પ્રયત્ન કર્યો. 6-1 મહિના થયા છે અને બાપ મરી ગયા, આત્મારામે મરી ગયા. કહો, માં મરી ગયા, બાપ મરી ગયા. હવે આ છોકરો એકલો રહી ગયો. પણ એ આત્મારામના ત્યાં એક દાસી, એનું નામ ચુનિયા, અમર થઈ ગઈ ચુનિયા. એ ચુનિયાએ કહ્યું કે હું આ છોકરાને નહીં છોડું, ભલે એ નોંધારો થઈ ગયો હોય, પણ મેં આખી જિંદગી આ ઘરનો રોટલો ખાધો છે. એક મુદ્દો યાદ રાખજો, જેનો રોટલો ખાઓ એનો કદી હરામ ના કરશો. સમય આવે એટલે એનો બદલો વાળજો. એક બીજી મુદ્દો યાદ રાખજો, બધી શેઠાણીઓ ખાનદાન નથી હોતી અને બધી દાસીઓ હલકી નથી હોતી. દાસીઓમાં પણ કેટલીક બહુ ઊંચી ખાનદાનો હોય છે. પોતાનો છોકરો આપી દે જીવ બચાવવા માટે રાજકુમારનો. એટલે બધી દાસીઓ કઈ હલકી નથી હોતી અને બધી શેઠાણીઓ કઈ ઊંચી નથી હોતી. કાં શેઠાણી છે પણ ખોટી જગ્યાએ આવી ગયા છે. દેવી પૂજકના ત્યાં જવાનું હતું, અહીં આવી ગયા શેઠના ત્યાં. જુનિયાએ કહ્યું હું આ નહીં છોડવાને, આખી જિંદગી મેં આ ઘરનો રોટલો ખાધો છે અને જે ઘરનો રોટલો ખાય એ ઘરનું કૂતરું ઘર ના છોડે. દુકાળ પડ્યા તો ભેગું આવે. આ રબારી ભરવાડ જતા હોય જોજો તમે, એની સાથે એના કૂતરા જ જતા હોય. એટલે હદે કે કૂતરાને ઉપાડીને ગધેડા ઉપર મૂકી દે. કૂતરાથી ચલાય નહીં ને એને જીવ માફક હાચવે. વફાદારીમાંથી વફાદારી. એટલે ચુનિયાએ એને ઉછેરીને મોટો કરવા માંડ્યો. પણ ભાગ કેટલા આગળ આવ્યા, ચુનિયા મરી ગઈ. હવે ચુનિયા મરી ગઈ એટલે હવે કોઈ નહીં. એટલું જ નહીં, એક અફવા ફેલાઈ કે આ છોકરો તો ઊંડા પગનો છે, જે સાથ આપે એ મરી જ જાય છે. બા મરી, બાપ મર્યો, ચુનિયા મરી, કોઈ એના નજીક જવા તૈયાર. આ એક ખાસ વાત યાદ રાખજો. સંસારમાં અપવાદ છે ને, ખોટી વાયકા બહુ મોટું કામ કરતી હોય છે, બહુ મોટું કામ કરતી. તમારા દુશ્મને કોઈ સારામાં સારો બંગલો બાંધ્યો, આલિશાન બંગલો, આખા ગામમાં ના હોય એવો, લોકો જોવા આવે. હવે તમારે એને હલકો પાડવો હોય, એક જ કામ કરવાનું હોય, અફવા ફેલાય ભૂતિયો બંગલો છે, એમાં તો ભૂત રહે છે, ફેલાવાની વાત ફેલાવાની. અને ઘણા લોકો વાત ફેલાવા માટે જ જન્મ્યા હોય, ઘરે ઘરે ફરી ફરીને વાત, અરે ભૂતિયો બંગલો છે હો, કોઈ સુખી થયા નથી આજ સુધી, કોઈ સુખી થયા. હવે હું મારી વાત કરું તો મારે અત્યાર સુધી જ્યાં કઈ રહેવાનું થયું બધા ભૂતિયા જ બંગલા. આ બંગલો ખબર નથી, આ બંગલો ભૂતિયો છે કે ખબર નહીં, બાકી અત્યારથી પહેલા જેટલા જગ્યાએ રહ્યો બધા ભૂતિયા બંગલા. અને ભૂત મને અનુકૂળ આવ્યા પાછા. ભૂત છે ને એ ભૂતે મને બહુ મદદ કરી. એટલે ચુનિયા મરી ગઈ, ચારે તરફ અફવા. આ છોકરો હો જોજો, પડછાયો ના લેશો, બહુ ખોટા ગ્રહમાં જન્મેલો છે, કોઈ એને સાથ ના આપે. 6, 7, 8 વર્ષની નાની ઉંમર, આખું ગામ બ્રાહ્મણોનું, પણ કોઈ સગું થવા તૈયાર
કોઈ સગું થવા તૈયાર નહીં. કરે શું? કોઈ ઓટલો હોય, કોઈના ઘરનો ઓટલો, મંદિર, મહાદેવ, ત્યાં પડ્યો રહે બિચારો. કોઈ આપે તો ખાય, કોઈ આપે તો ઓઢે, ને તો ટાઢે થતરીને પડ્યો રહે. દરેક ગામમાં જોજો તમે, ખરાબમાં ખરાબ ગામ હોય ત્યાં પણ એક બે તો સારા માણસો રહેતા જ હોય છે. આખું ગામ 100% ખરાબ ના હોય, એક બે તો સારા માણસો રહેતા હોય છે. અને સારા માણસો એમની ઘરવાળીના કારણે સારા કહેવાતા હોય છે. એમના પોતાના કારણે નહીં, એની ઘરવાળીના કારણે. એની ઘરવાળી અન્નપૂર્ણા થઈને આવી છે, વધારે જ રાંધે છે, અને પછી વિચાર કરે છે કે કોઈને આપવું. કોઈ બિચારું ભગત, ભિખારી, ગરીબ, ગાય, કૂતરું, કેટલા લોકો આશા રાખીને બેઠા હોય. અને હા, એક પેલો છોકરો ઓટલા ઉપર પડ્યો રહે છે, એને મા બાપ નથી, કોઈ નથી, હળદૂત થયેલો છે. જે વધુ ગત્યું હોય થોડું આપી આવે તો ખાઈને પાછો. આવા દિવસો. આવી રીતે તુલસીદાસજી દુબેપુરમાં ઘણા સમય સુધી રહ્યા. ઘણા સમય સુધી રહ્યા પછી તો 12, 13, 14 વર્ષના થયા અને જાગૃતિ આવી. કોઈ કહે છે ઓઠ ઓઠ ઓઠ, હું તારું ઘડતર કરું છું. એક મુદ્દો યાદ રાખજો, તમારે સુખી થવું છે તો ઐશ્વર્ય માગો. ઐશ્વર્યથી સુખી થવાય, બધા માગે જ છે, પણ તમારે ઘડાવવું છે, જીવન ઘડતર કરવું છે, ઘડાવવું છે, તો દુઃખ માગો. સુખમાં ઘડતર ના થાય, દુઃખમાં ઘડતર થાય. પણ દુઃખ કોઈ માગે ખરું? કોઈ દુઃખ ના માગે. સામે ચાલીને કોઈ આપવા આવ્યું હોય તો કજા મારે નથી જોઈતું, પણ દુઃખમાં ઘડતર થાય. અને આ 14 વર્ષ સુધી એ એવો ઘડાયો, અને પછી એને અંતરથી સ્ફુરણા થઈ. ચરઈ વેતી, છોડી દે આ ગામ, છોડી દે આ ગામ, છોડી દે. આ ગામમાં હવે રહેવા જેવું નથી. સારસ પક્ષીઓ ફૂંકાયેલા તળાવને છોડી દેતા હોય છે, હરણા છે એ જંગલને છોડી દેતા હોય, ઘાસ ના હોય. હવે આ ગામમાં છે શું? છોડી દે. અને એક દિવસે નીકળી પડ્યો, પરોળીએ નીકળી પડ્યો. ચાલ 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 ચાલ, કોઈ ભાતું નહીં, કોઈ કંઈ નહીં, કોઈ થેલી નહીં, કોઈ કપડાં નહીં. અરે ગરીબી તો ગરીબી કહેવાય, ગરીબીની તો કોઈ વાત જ જુદી છે. બદલવાના કપડાં નહીં, નાવાના કપડાં નહીં, જે પહેર્યા એ જ, બીજા હતા જ ક્યાં. ચાલતા 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 ચિત્રકૂટ પહોંચ્યો. ચિત્રકૂટ, તમે કોઈ ચિત્રકૂટ ગયા છો? ના ગયા હોય તો જજો. અને આ ચિત્રકૂટ છે, હવે તો એનો બહુ વિકાસ થયો. આ યોગી સરકાર આવી, યોગી સરકારે આખું બધા તીર્થોનો ઉદ્ધાર કરી નાખ્યો, જય જયકાર કરી નાખ્યો. રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં. એટલે હવે ચિત્રકૂટમાં તો કેટલા બધા આશ્રમો, રાત પડી ગઈ છે. આખો દિવસ ચાલ 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 કરીને થાકીને લોથ થઈ ગયો છે. હવે ડગલું ભરાતું નથી. નર્મદા પરિક્રમા કરો તો ખબર પડે ક્યાં વિસામો ક્યાં છે. આ રહ્યો હોય 5 કિલોમીટર, પણ લોકો કે આ રહ્યો. અરે ભાઈ, કેને ડગલું ચલાતું નથી. અને એવામાં એક આશ્રમ આવ્યો. આશ્રમ બંધ, એનો હાકળ
ખડખડ રાતના 11 વાગ્યા હશે. અંદરથી એક વૃદ્ધ સંન્યાસી આવ્યા. બારણું ખોલ્યું. અત્યારના રાતના 11 વાગે કોણે દરવાજો ખખડાયો? જોયું તો એક છોકરો 14 વર્ષનો, અને ચંદ્રના પ્રકાશમાં ચમ 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 એનું લલાટ ચમકી રહ્યું છે. ભલે ગરીબ હોય પણ તેજ છુપે નહીં ભભૂત લગાયા. પણ લલાટ કઈ આપે? માણસની ખાનદાની કઈ આપે? પછી એમાં ખોટું પડે કોઈ વાર, પણ મોટા ભાગે સાચું પડે. મોટા ભાગે સાચું પડે. તું કોણ છે ને કેમ આવ્યો છે પૂછશો નહીં મને. મારા ઉપર એટલા દુઃખ પડ્યા છે, એટલા દુઃખ પડ્યા છે કે એટલા દુઃખ જો આ ધરતી ઉપર પડ્યા હોત તો એ ફાટી જાત. પણ હું હજુ જીવતો છું એટલે પૂછશો નહીં હું ક્યાંથી આવ્યો ને શું છું. આ ઉપર આકાશ ને નીચે ધરતી, આ દુનિયામાં મારું કોઈ નથી. આટલી વાતમાં તો પેલા સંન્યાસી મહારાજ હતા ને બધો અર્થ સમજી ગયા. થોડામાં વધુ સમજે એને પંડિત કહેવાય, અને ઢગલો આપો તો આટલું ના સમજે એને મૂર્ખ કહેવાય. છાતી સાથે ચાપી દીધો. બેટા હવે ઉપર આકાશ અને નીચે ધરતી નહીં. તારો બાપે હું ને તારી માએ હું. હવે તું નોંધારો નથી, હવે તું નિરાધાર નથી. તને આધાર મળી ગયો અને એને અંદર લઈ લીધો. નવડાયો, ધોવડાયો, કપડાં પહેરાયા. એનું નામ રાખ્યું રામ બોલા. રામ બોલો, રામ બોલો, રામ બોલો, રામ બોલા નામ રાખ્યું. અને રામ બોલા હા હા હા, કઈ સેવામાં લાગ્યો, કઈ સેવામાં લાગ્યો, કઈ સેવામાં લાગ્યો. નરહરિ આનંદ, નરહરિ આનંદ. કોઈ વાર અયોધ્યા આવ્યો તો જોજો, આશ્રમ છે. નરહરિ આનંદ, નરહરિ, નરહરિ આનંદ. બિચારા ઘરડા થયા હતા. એમણે કહ્યું હવે હું થોડા દિવસનો મહેમાન છું, આ બધો આશ્રમ તારે સંભાળવાનો છે. તુલસીદાસ કે મારાથી આશ્રમ ના સંભાળાય. નરહરિ કે હું જાણું છું, હું જાણું છું. તારે હજુ એક વાર પાછા ઘરે જવાનું છે. મારે ઘરે જવાનું? ઘર તો મેં છોડી દીધું. આટલા વર્ષ થયા ને અહીં ભણ્યો હું, આટલી વિદ્વત્તા પ્રાપ્ત કરી, આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું. હવે તમે મને પાછા ઘરે જવાનું કહો છો? ઘરે મારે તને એટલા માટે મોકલવો છે, આજ સુધી જે 4 વેદ 18 પુરાણમાં તને ભણવાનું ના મળ્યું એ તને ઘરમાં મળવાનું. યાદ રાખજો, 4 વેદ 18 પુરાણ બધું તને આવડે, પણ જે નથી મળ્યું એ તને ઘરમાં મળવાનું છે. એટલે મારી આજ્ઞા છે, આ શબ્દ યાદ રાખજો. મારી આજ્ઞા છે કે તું હવે ઘરે પાછો જા. એટલે ગુરુની આજ્ઞાના કારણે તુલસીદાસજી છે પાછા ઘરે આવવા નીકળ્યા. પણ ત્યાં સુધી તો પ્રસિદ્ધિ થઈ ગઈ, ચેનલોમાં, પેપરોમાં, જ્યાં જુઓ ત્યાં રામ બોલો, રામ બોલા, રામ બોલા. એટલે પેલો છોકરો જાણો અહીં ઓટલે પડ્યો હતો, ભિખારી, એ તો મોટો પંડિત થઈ ગયો છે એમ કે. હા, મોટો પંડિત. ઓહો, તો કે વધામણા કરો આપણો, હમૈયું કરો. હવે જે ગામમાં કોઈ પાણી નહોતું આપતું એ ગામ હમૈયું કરવા તૈયાર થઈ ગયું. એટલે કદી પણ આ દુનિયાનો ભરોસો કરવો, ક્યારે હમૈયું કરે અને ક્યારે ધૂળ ઉડાડે કઈ કહેવાય. અને એ પરગણાના બધા સ્તરીઓ પાડીને બ્રાહ્મણો, કાન્યકુબ્જ બ્રાહ્મણો બધા ભેગા થઈ ગયા.
આટલો મોટો વિદ્વાન, ઓહો હો. અને અંદર અંદર હોંસાતો છે. પેલો કે મારી દીકરી આપો, પેલો કે નહીં નહીં મારી દીકરી આપો. કહો આનું નામ પાંદડું બદલ્યું કે નહીં? નસીબના આડે પાંદડું છે. એક પાંદડું આમનું આમ થઈ ગયું, આખું વાતાવરણ બદલાઈ ગયું ને. કઈ સ્વાગત, ઢોલ નગારા ત્રાસા, ઢોલીઓ ઢોલ વગાડે ને આ કરે ને કોઈ નાચે કૂદે. આ અમારું રત્ન છે, આ અમારું રત્ન છે. કહો જય જયકાર થઈ ગયો. એવામાં બાજુના ગામના એક પંડિત, એમણે વિચાર કર્યો કે મોડું કરવા જેવું નથી. મોડું કરું અને કોઈ બીજો રૂપિયો આપી દે તો મારી દીકરી રહી જાય. અને મારી દીકરી છે એ પણ વિદુષી છે, ગુણવાન છે. આ એ ગુણવાન છે. આવો મૃત્યો ક્યાં મળવાનો હતો? ફટ દઈને રૂપિયો કાઢ્યો અને કહ્યું લાવો તમારો હાથ લાવો. આપણે તો રિવાજ છે ને, હાથમાં રૂપિયો આપ્યો ને, બસ રૂપિયો આપ્યો એટલે નક્કી. પછી એ દસ્તાવેજ લખાઈ ગયો. પછી એ મિથ્યા થાય. ભેંસનું બાનું આપ્યું હોય, ગાયનું બાનું આપ્યું હોય, બળદનું બાનું આપ્યું હોય. બાનું એટલે દસ્તાવેજ. હવે નથી એવું રહ્યું. અમદાવાદમાં તો એક એક જમીન ઉપર 3-3, 4-4 બાના ખતો લખાય છે. બધાના પાસેથી પૈસા પડાવવામાં વાત જ જવા દો. ક્યાંના ક્યાં પહોંચી ગયા લોકો. શું નહીં કે રૂપિયો પકડો. એટલે બાજુવાળાએ કહ્યું કે એમની દીકરીના હક પણ તમારી સાથે કર્યા, પણ મેં તો હા પડાઈ ગઈ તો થયું. પેલા ક્યાં બધા હા પાડતા હતા. કહો આ રીતે આખું પાછું પલટી ગયો. તુલસીદાસ વિચાર કરે કે આ ગામ, આ ઓટલો, આ મંદિર, આ ધૂળિયા રસ્તા, અને આજે આ બધું આટલું બધું બદલાઈ ગયું. આ બદલાઈ ગયું. અને પછી તો લગ્ન થયા, અને લગ્ન થયા પછી કન્યાએ આવી, બધું થઈ ગયું બરાબર. સારા દિવસો આવી ગયા. અને જે કન્યા આવી એ કન્યા એટલી રૂપાળી, એટલી રૂપાળી, એટલી ગુણવાન, બે ઓતપ્રોત થઈ ગયા અને એકબીજામાં તન્મય થઈ ગયો. તન્મય થજો, સંસાર બગાડશો નહીં, નહીં તો અહીંનાય નહીં રહો અને અહીંનાય નહીં રહો. તન્મય થઈ ગયો. પણ એક બીજો મુદ્દો યાદ રાખજો. વાસના છે એ ડૂબવાની નદી પણ છે અને તરવાની ગંગા પણ છે. જો આંધળા થઈને પડ્યા તો ડૂબ્યા, અને આંખો ઉઘાડી રાખીને પડ્યા તો પાર ઉતરી ગયા, તરીને પાર. એક ખાસ વાત યાદ રાખજો, ખોટું ના લગાડતા. તારે સ્ત્રી અને ડૂબાડે સ્ત્રી. પુરુષની તાકાત નહીં. પુરુષ કોઈને તારીએ ના શકે, કોઈને ડૂબાડે નહીં. પુરુષ એટલે પુરુષ. સ્ત્રી ધારે તો તારે, અને સ્ત્રી ધારે તો ડૂબાડે. આ કન્યાએ એટલો મોહ ઊભો કર્યો, એટલો મોહ ઊભો કર્યો, એટલો મોહ ઊભો કર્યો કે પછી તુલસીને કન્યા સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. બીજું કશું દેખાય નહીં. આવા ઘણા જીવન હોય છે, નથી હોતા એવી જુવાનીમાં. આવા ઘણા ગાંડા હોય છે, અને એ ગાંડા પછી રોતા હોય છે. ઘરના જ માણસો દ્વારા રડાવતા હોય છે. હવે જરાક પેલી બહાર જાય તો કે ના, તારા વિના મને 1 મિનિટ પણ રહેવાય નહીં. ચેન નથી પડતું, ચેન નથી પડતું. હવે બન્યું એવું કે એક દિવસ એના પિયરિયામાં કોઈ પ્રસંગ,
અને પ્રસંગની ચિઠ્ઠી આવી કે કાલે પ્રસંગ છે, કંઈ ભાઈનો કે કોઈ લગ્ન બગનનો હશે પ્રસંગ, એટલે તમે બધા આવજો એમ કરીને વ્યવહાર ખાતર બધી ચિઠ્ઠીઓ લખવી પડે. એટલે આ કન્યાએ જોયું કે આ તમારે જવું પડે, એટલે એના કત્તીને કહ્યું મારે ઘરે આવો મોટો પ્રસંગ છે, આવા મોટા પ્રસંગે તો મને જવા દો. કે ના હો, તું જાય તો મારાથી રહેવાય નહીં અહીંયા. જો આને શું કહેવાય? લટ્ટુ. કયો શબ્દ છે? લટ્ટુ. આવા ઘણા હોય છે, ઘણા હોય છે આવા. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, જે આવા લટ્ટુ થયેલા હોય ને એમની બૈરા આગળ કિંમત કોડીની હોય. ભલે એને મૂછો રાખતા હોય પણ એમના આગળ એની કિંમત કોડીની હોય. બહુ સમજાયા પણ ના સમજ્યા. હવે બીજું, સ્ત્રી છે એને પિયર ઉપર બહુ લાગણી હોય, હોવી જ જોઈએ. આપણે ત્યાં તો બે ટ્રેક ઉપર કન્યા જીવે છે. સસરા ઉપર જીવે છે, પિયર ઉપર જીવે છે. સસરું સારું હોય તો કોઈ વાંધો જ નહીં, પણ સસરું સારું ના હોય તો એ નિરાધાર નથી. મારો ભાઈ બેઠો છે, ભીમ જેવો છે, મારો બાપ છે, એના પિયરની હૂંફ છે, બહુ મોટી હૂંફ છે. એ હૂંફમાં જીવે છે. પરદેશમાં આવી કોઈ હૂંફ નથી, સીધા રોડ ઉપર. એટલે સાંજ પડ્યું, ભાઈ કંઈ આગા પાછા ગયા હશે. આ કન્યાએ વિચાર કર્યો કે મારે તો જવું જ છે, જવું જ પડશે. એટલે તાળું બંધ કર્યું, ચાવી પડોશને આપી અને કહ્યું કે તમારા ભાઈ આવે તો આ ચાવી આપજો ને કહેજો બધું ઢાંકેલું છે ખાજો, હું કાલ બપોરે આવી જઈશ. ગયા. અને પછી રાતના 8-1 વાગે ફરતા આવ્યા તો તાળું જોયું. હો, હે તાળું કા? પડોશોને કહ્યું લો આ ચાવી. કેમ? એ તો એના પિયર ગઈ. હે શું વાત કરો છો? મારી નાખું કર, મને છોડીને જાય કેમ? બહુ બહાદુર હોય પાછા. એટલે ખાધું નહીં, પીધું નહીં, ભૂખ્યા ને તરસ્યા ખાટલામાં પડ્યા રહ્યા, પડ્યા. ઊંઘ જ ના આવે. બે દુઃખ, એક તો પત્ની વિયોગ અને એક પત્નીએ અપમાન કર્યું. આ મુદ્દો સમજો. ઉપરવટ જાય એ અપમાન કહેવાય. ઉપરવટ જાય ને એનું નામ કહેવાય. એને ના પાડી નાખા મારે જવું છે, આ અપમાન કહેવાય. એટલે આ બે દુઃખ ભેગા થયા. 11 વાગ્યા, 11:30 વાગ્યા, પડખા ફેરવે છે, ઊંઘ નથી આવતી. 11:30 વાગ્યા ઊભો થઈ ગયો, પાછું તાળું માર્યું, ખોલ્યું જ નહોતું. અને એ પિયરનો રસ્તો પકડ્યો. પહેલાં તો બધા નજીક ને 2 ઘઉં 3 ઘઉં જાઓ એટલે એકબીજાના સંબંધના ગામડા નજીકમાં આવી જાય. બનાસકાંઠામાં દૂર હોય, પણ પેલા બીજી જગ્યાએ તો નજીક. અને ચાલ કરતા પરોડિયાના 3 વાગે એ એના પિયરમાં સસરામાં પહોંચી ગયો. હવે ઉનાળાના દિવસો, બધા ગરમીમાં હોઈએ. આવા કોઈ પાકા મકાનો નહીં, પંખા નહીં, એસી નહીં, કશું નહીં. બધા આપણે બધા એમ જ સૂઈ જતા ને, બધા ખાટલા ઢાળીને લાઈટ બંધ બધા સૂતા હોય. અને વરંડાનું ઘર, જવું ક્યાંથી? તો વરંડો કૂદીને અંદર પડ્યા. જો વાસના કેવી પ્રબળ હોય છે, કેવી ભાન ભૂલાવે છે. વરંડો કૂદીને અંદર પડ્યા. અંદર જો તો 10 ખાટલા સૂતા. આમાંથી રત્નાવલીને ક્યાં ખોળવી? આમ જોતા આ રત્નાવલી હોવી જોઈએ.
અને એ રત્નાવલીના ખાટલે પહોંચી ગયા અને ઓશિકે જઈને હાથ હલાવ્યો એટલે પેલી જાગી ગઈ અને જાગીને જુએ છે તો ઓહો, આ તો પાછા પહોંચી ગયા અહીંયા તો. અને પછી તો એવી છંછેડાઈ, નાગણી જોઈ લો, નાગણી. આ સ્ત્રીનું બીજું રૂપ છે. એ બકરીએ છે, એ ગાયે છે, અને કોઈ કોઈ વાર એ ફૂંફાડા મારતી નાગણીએ છે. એવી ફૂંફાડા મારી, શરમ નથી આવતી, શરમ નથી. આ હાડકું, આ માંસ, આ લોહી, મળ, મૂત્ર, એમાં તમે આટલા બધા મોહિત થયા છો. અરે આના 10મા ભાગમાં જો રામમાં મોહિત થયા હોત તો તમારો જન્મારો બેડો પાર થઈ ગયો હોત. એવી ફટકાર મારી, એવી ફટકાર મારીને અને એને ભાન થઈ ગયું. આ રામ બોલાને ભાન થઈ ગયું, મારાથી આ શું થઈ ગયું, મેં આ શું કર્યું. મેં નતું કહ્યું ચોઘડિયું બદલી જતું હોય છે, શેતાન આવી ગયો, હવે ફરી પાછો ફરિશ્તો આવી ગયો. અને તુલસીદાસ છે પગે પડીને રત્નાવલીના પગના સ્પર્શ કર્યા. અરે તમે ના, આજથી તું મારો ગુરુ છે, આજથી તું મારો ગુરુ. જે જ્ઞાન ચિત્રકૂટમાં, અયોધ્યામાં રહીને મને ના થયું, એ 5 મિનિટમાં તે મને કરાવી દીધું. 5 મિનિટમાં કરાવી દીધું. હવે હું જાઉં છું, જોઈ લે, મોઢું જોઈ લે, ફરી પાછો હું આવવાનો. જાઓ હવે આવો તો કેટલી વાર ગયા ને, કેટલી વાર નીકળી જાય, જઈને આમ ફરીને પાછા આજે પાછા જાઓ હવે. અને પછી ત્યાંથી નીકળી ગયા, એ જ કપડામાં, એ જમાં ચાલ. એ જ આશ્રમે આવ્યા રાત્રે અને ઉઘડાયો નરહર્યાનંદ. એમણે કહ્યું, કોણ? તમારો રામ બોલો. તમે જે પાઠ ભણાવવા મોકલ્યો તો એ ભણીને આવ્યો છે. હવે મને જાકારો ના આપશો. આ મુદ્દો યાદ રાખજો. બધાનો જાકારો સહન કરજો, માનો જાકારો ના હોય. બાપ કે જા નીકળી જા, ઘરમાંથી નીકળી જા. માં ના કઈ નીકળી જાય. માં તો રાત્રે એને ખવડાવે, છાના માનો ખવડાવે. હવે જો માં તને જાકારો ના આપતી હોય તો તું માને જાકારો કેમ આપે છે? હેડો તમને ઘરડા ઘરમાં મૂકી આવીએ, આ માને ઘરડા ઘરમાં નથી જવું, અહીં બધાના પરિવાર ભેગું રહેવું છે, પણ આ જાકારો આપે છે. એનું મોઢું ના જોવાય. અને પછી નરહરાનંદજીએ કહ્યું, બેટા તારું શિક્ષણ પૂરું થયું. 2 મુદ્દો યાદ રાખજો. 1 લાત શંકરાચાર્યને વાગી હતી, ખ્યાલ આવે છે? ભારતી. અને એમાંથી પછી કામશાસ્ત્ર ભણવા ગયા અને ભણીને આવ્યા છે. વાત પૂરી થઈ ગઈ, બધું બહુ કહ્યું નહીં. અને એમણે પછી ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. પણ આ લાત વાગી ત્યારે એક બીજી વાત આવે. બધી લાતો ખરી, બધી ખરી, પણ સ્ત્રીની લાત જેવી કોઈ બીજી લાત નહીં. એની લાત જેવી બીજી કોઈ લાત નહીં. ભરતોરીને વાગીને ફેંકાઈ ગયો, 92 લાખ માળવા ફેંકાઈ ગયો.
કેટલા કેટલા ફેંકાઈ ગયા, કેટલા કેટલા ફેંકાઈ ગયા, કેટલાનો ઉદ્ધાર થઈ ગયો, કેટલાનો વિનાશ થઈ ગયો. પછી તો તુલસીદાસજી છે એ ચિત્રકૂટ અને ચિત્રકૂટથી અયોધ્યા આવ્યા. બહુ લાંબી કથા છે. બધા ગ્રંથો રચવા માંડ્યા. રચતા 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 આ જે તુલસીકૃત માનસ છે એ રામાયણ નરહર્યાનંદજીએ તુલસીદાસજીને સંભળાવેલું. એ જે સાંભળેલું પછી વાલ્મીકી રામાયણ સાંભળેલી, પછી બીજા બધા ગ્રંથો સાંભળ્યા. બહુ અધ્યયન કરવાનો મોકો મળ્યો. બહુ મોટા મોટા વિદ્વાનોના પડખા સેવવાના મળ્યા. બહુ શ્રુત થયા, બહુ પઠિત થયા. અને પછી આ ગંગા કિનારે 80 ઘાટ ઉપર બેસી અને આ તુલસીકૃત રામાયણની રચના કરવા. એટલે આ ખાસ વાત યાદ રાખજો. તુલસીદાસજીના 3 ગુરુ. તમારા કેટલા ગુરુ એ તો તમે જાણો. મારા 3 ગુરુઓ, મારા 3 ગુરુ છે. વાંચન, મનન અને ભ્રમણ. મારા પુસ્તકમાં મેં લખ્યું છે વાંચન, નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન અને ભ્રમણ. આ ત્રણેય મને ન્યાલ કરી નાખ્યો. આ ત્રણેય મને ન્યાલ કરી નાખ્યો. ખૂબ વાંચજો, સારું વાંચજો. વાંચશો 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 તમારું નોલેજ ખુલતું જશે. પછી નિરીક્ષણ કરજો, ઓબ્ઝર્વેશન કરજો. જોજો બધું ચારે તરફ. આ દુનિયા જોવા જેવી છે, આંખ મીચી દેવા જેવી છે અને જોવા જેવી છે. જે જોવા જેવી દુનિયા છે એને જોજો તો કંઈ જ્ઞાન પડ્યું છે, કંઈ જ્ઞાન પડ્યું છે, કંઈ જ્ઞાન પડ્યું છે. અને ત્રીજું છે ભ્રમણ કરજો. યાત્રાએ જવું છે, એ યાત્રાએ જવું છે. યાત્રા એટલા માટે જવું, યાત્રામાં બધા અનુભવ થાય. અને અનુભવ જો કરવા હોય તો નર્મદા કિનારે હાથે પગે, હો, પૈસા લઈને નહીં, હાથે પગે કંઈ અનુભવ થાય, કંઈ અનુભવ થાય, કંઈ અનુભવ, માનવતાના અનુભવ, દેવતાના અનુભવ, નર્મદાજીના અનુભવ, ભગવાનનો સાક્ષાત્કાર દરિદ્રતામાં થાય, ગરીબીમાં થાય. એટલે પછી તુલસીદાસજીએ જે ગ્રંથો રચવા માંડ્યા, એમાંનું આ એક 16 ગ્રંથો રચ્યા. કેટલા? 16 ગ્રંથો. એમાંનું આ તુલસીકૃત રામચરિત માનસ. સજ્જનો, કાલથી 4 દિવસ પ્રવચન બંધ રહેશે. બહાર જવાનું છે એટલે 14, 15, 16, 17, 18મીએ ચાલુ. પાછું ભગવાનની મરજી તો 18મીએ ચાલુ. ત્યાં સુધી વિશ્રામ. રાજેશ્વર દેવકી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી હર હર મહાદેવ. પેલા બેનો બાપુના દર્શન કરી જાય પછી ભાઈઓ જાય.